કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કેતન તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું DICSના યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર. તો તમને બધાને ખબર છે, જેમ આપણે એક સિરીઝ શરૂ કરી છે જે STI અને CC ગ્રુપ બી મેઇન્સ એના પ્રિલિમના ટોપિક વાઇઝ જે છે આપણે પ્રશ્નોનું જે છે એ શું કરીએ છીએ તો કે સોલ્યુશન કરીએ છીએ. બરાબર છે. તો તેની અંદર આપણે જિયોગ્રાફીના ઓલરેડી આપણે ઘણા બધા ટોપિકનું જે છે સોલ્યુશન કરી ચૂક્યા છીએ, પ્રશ્નોત્તરી જોઈ ચૂક્યા છીએ. જે તમારા અભ્યાસક્રમની અંદર તમને જે સિલેબસ આપ્યો છે તેને આગળ તમારી જે તૈયારી છે, તમારી તૈયારી કેટલી છે, તમારું રિવિઝન કેટલું થયું છે, તમે રિકોલ કરી શકો છો કે નહીં, તે બાબતનું જે છે એ ચકાસણી આપણે અહીંથી કરીએ છીએ. ક્લિયર થાય છે? તો જેમ આપણે તમને ખબર છે કે આપણે 1 by 1 કરી અને ટોપિક જોયા હતા. બરાબર. તો આપણે જે ટોપિક જોયા હતા એની અંદર આપણે ગ્રહોવાળો ટોપિક જોયો હતો, એની અંદર આપણે પૃથ્વીની ગતિવાળો ટોપિક જોયો હતો, તેની ઋતુની વિભાવનાવાળો ટોપિક જોયો હતો, એની અંદર આપણે ખડકોવાળો ટોપિક જોયો હતો, પૃથ્વીની આંતરિક સંરચનાવાળો ટોપિક જોયો હતો. તો આ બધા ટોપિકનું આપણે ટોપિક વાઇઝ પ્રશ્નોનું જે છે એ સોલ્યુશન કર્યું હતું. તમને બધાને ખબર છે, જેમ આપણે STIની જે પરીક્ષા આવી રહી છે તથા CC ગ્રુપ બી મેઇન્સમાં જે તે MCQ બેઝ છે, તો ઘણીવાર કોન્સેપ્ટ બેઝ અને ઘણીવાર ફેક્ચ્યુઅલ પ્રકારના તમને ક્વેશ્ચન જોવા મળતા હોય છે. તો આ બંને પ્રકારનું ટેકલ કરવા માટે, બરાબર છે, તો આ બંને પ્રકારના ક્વેશ્ચનને ટેકલ કરવા માટે તમારે શું જોઈએ ક્વેશ્ચન્સની અંદર, અથવા તો શું વાંચેલું હોવું જોઈએ, તેની તમામ માહિતી તમને આ સિરીઝ દ્વારા જે છે એ પૂરી પાડવામાં આવે છે. તો આશા રાખું છું કે તમારી આ જે સિરીઝ છે તમારી તૈયારીમાં ખૂબ મદદરૂપ થતી હશે. બરાબર છે. તો મદદરૂપ થાય છે કે નહીં, તો તે બાબતની જાણ જે છે તમે કોમેન્ટ બોક્સમાં કરી શકો છો. ચલો સ્ટાર્ટ કરીએ. તો આપણો જે નેક્સ્ટ ટોપિક છે, હવે દેખો ઘણા એવા ટોપિક હશે કે જે ટોપિક લેન્ધી હશે અને ઘણા એવા ટોપિક હશે કે જે કદાચ એક્ઝામમાં એના રિલેટેડ ક્વેશ્ચન્સ ઓછા પૂછાય છે. તો મેં અહીંયા એવી રીતે બાયફિકેશન કરેલું છે કે એવા ટોપિક કે જે ઇમ્પોર્ટન્ટ છે તેને મેં 2 ફેઝમાં વહેંચેલા છે, અને એવા ટોપિક કે જે ઓછા લિસ્ટ પૂછાય છે તો તેને મેં થોડા ક્વેશ્ચનો ઓછા રાખેલા છે, જેવી રીતે GPSC, DYSO અને STIના PYQsમાં પૂછતી હોય છે. બરાબર છે. ચલો, તો અહીંયા આપણે જોઈએ તો એક ટોપિક છે મુખ્ય ભૂમિ સ્વરૂપો અને ભૂકંપ. તો તમને બધાને ખબર છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે કોઈ હોય, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કોઈ હોય તો એ ટોપિક છે ભૂકંપ. ધ્યાન રાખજો, સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ ટોપિક હોય છે તો એ ટોપિક છે ભૂકંપ, જેને આપણે અલગ અલગ પાર્ટમાં જોવાનો છે, કારણ કે એક પાર્ટનું કામ નથી. હજી એની કોન્સેપ્ટ પણ જોશું, પણ એની પહેલા આપણને સિલેબસની અંદર એક મુખ્ય ભૂમિ સ્વરૂપો, મેઇન લેન્ડફોર્મ્સ આપણે જેને કહીએ છીએ, મેઇન લેન્ડ ફોર્મ્સ, જેને આપણે શું કહીએ છીએ, મુખ્ય ભૂમિ સ્વરૂપો કરીને એક તમને ટોપિક જોવા મળે છે તમારા સિલેબસની અંદર. તો એક તો આપણે તેના રિલેટેડ ક્વેશ્ચન સમજવાના છે, તેના ટોપિકને સમજવાનો છે, કેવા ક્વેશ્ચનો પૂછાય છે તે સમજવાનું છે, અને તેના કોન્સેપ્ટને સમજવાનું છે. ચાલો, ક્લિયર થાય છે? તો પહેલા તો આપણે સમજીએ કે મુખ્ય ભૂમિ સ્વરૂપો. તો આપણને બધાને ખબર છે કે ત્રણ પ્રકારના જે છે એ ભૂમિ સ્વરૂપો હોય છે. એક હોય છે પ્રથમ શ્રેણીના, કઈ શ્રેણીના? ફર્સ્ટ જનરેશન. બીજા હોય છે સેકન્ડ એટલે કે દ્વિતીય શ્રેણીના, અને ત્રીજા હોય છે તૃતીય શ્રેણીના. મતલબ કે 3 શ્રેણીના ભૂમિ સ્વરૂપો આપણને જે છે એ પૃથ્વી ઉપર જોવા મળતા હોય છે. તો તમને ખબર છે કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો એટલે કેવા ભૂમિ સ્વરૂપો? તો કે એ ભૂમિ સ્વરૂપ કોને કહેવાય પહેલા તો આપણે સમજીએ. તો કે ભૂમિ સ્વરૂપ એટલે જે જમીન ઉપર ભૂમિનું વિવિધ આકાર રૂપે અલગ અલગ જે રચનાઓ, ભૂપૃષ્ઠ ઉપર જે અલગ અલગ રચનાઓ જે શેપ વાઇઝ આવેલી હોય છે તેને આપણે ભૂમિ સ્વરૂપો કહીએ છીએ, કે જેની પોતાની કંઈક ને કંઈક શું હોય છે, લાક્ષણિકતા હોય છે. ક્લિયર થાય છે? તો કે તમને જે પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારની પૃથ્વીની સપાટી ઉપર એટલે કે પૃથ્વીના ભૂપૃષ્ઠ ઉપર જે વિવિધ પ્રકારના રચનાઓ જોવા મળે છે, ભૂપૃષ્ઠ ઉપર વિવિધ પ્રકારની રચનાઓ જોવા મળે છે, તેને આપણે શું કહીએ છીએ તો કે લેન્ડ ફોર્મ્સ કહીએ છીએ, ભૂમિ સ્વરૂપો કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે તમે નામ સાંભળ્યું હશે પર્વતનું, ઉચ્ચ પ્રદેશનું, મેદાનનું, ફાટ ખીણ, વી ખીણ, યુ ખીણ, બરાબર છે, યુવાલા કહેવાશે. એના સિવાય તમે ઘણા બધા ધોધ જોયા હશે, તમે વોટરફોલ્સ જોયા હશે, તમે ક્રેકેટસ જોયા હશે, તમે કોઈ કોતરો જોઈ હશે. તો આ બધા શું છે કે જે ભૂમિ ઉપર જે જમીન છે તેના વિવિધ સ્વરૂપો તમારા જોવા મળે છે, જેને આપણે લેન્ડફોર્મ્સ કહીએ છીએ, જે કુલ 3 શ્રેણીના હોય છે. કેટલી શ્રેણીના હોય છે? 3. તો કે ફર્સ્ટ જનરેશન એટલે કે પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી.
પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોની વાત કરીએ તો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં કોનો સમાવેશ થાય છે? તો કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોની અંદર તો કે તમારું પેલું કોન્ટિનેન્ટ, સૌથી પહેલા બે જ વસ્તુ હતી, એક કોન્ટિનેન્ટ હતો અને એક શું હતો? ઓશિયન એટલે કે મહાસાગર. તો તમારું જે ઓશિયન એન્ડ કોન્ટિનેન્ટ છે એટલે કે જમીન અને મહાસાગર એ તમારી શું છે? તો કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ છે. સૌથી પહેલા જમીન અને મહાસાગરોની રચના થઈ ચૂકી હતી અથવા થઈ હતી, બરાબર છે, જમીન અને મહાસાગરોની. ક્લિયર થાય છે? ચાલો આગળ જઈએ. આના ઉપર જમીન અને મહાસાગર બન્યા એના પછી તેની ઉપર, તેની સપાટી ઉપર, તેના ભૂપૃષ્ઠ ઉપર અલગ અલગ જમીનના સ્વરૂપો બનવાની શરૂ થયું. જેમ કે તમે નામ સાંભળ્યું હશે પર્વત, તમે નામ સાંભળ્યું હશે ઉચ્ચ પ્રદેશો, તમે નામ સાંભળ્યું હશે મેદાનો, તમે નામ સાંભળ્યું હશે ફાટખીણ. તો આ જે છે આ તમારા દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. કઈ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે? દ્વિતીય શ્રેણીના, કે જે એના પછી ઉદ્ભવ થયા. કઈ રીતે? તો તમને ખબર છે કે જ્યારે જમીનો બની તેની અંદર તણાવ બળ લાગ્યું તો સૌથી પહેલા સૌથી જૂના ગેડ પર્વતો બન્યા. કોઈ જમીનની અંદર જ તણાવ બે પ્લેટો અથડાય, તણાવ બળ લાગ્યું તો શું બન્યા? તો કે એ તમારા જૂના ગેડ પર્વતો બન્યા. જ્યારે બે પ્લેટો છૂટી પડી અને બે અથડાઈ તો તમારા નવા ગેડ પર્વતો બન્યા. લાવા પથરાયો, ઉચ્ચ પ્રદેશ બન્યો. લાવાનું ઘસારણ, જમીનનું ઘસારણ થયું, ઉચ્ચ પ્રદેશ બન્યો. તો ઉચ્ચ પ્રદેશ બન્યો, મેદાનો બન્યો. બધાની કેરેક્ટરિસ્ટિક અલગ અલગ તમને જોવા મળે છે, બરાબર છે. ફાટખીણ બની, ભારતમાં પણ જોવા મળે છે. ત્યારબાદ તૃતીય શ્રેણીની વાત કરીએ, થર્ડ જનરેશન, તો તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં તમે સૌથી નવા ભૂમિ સ્વરૂપો જોયો, જેમ કે તમે ધોધ જોયા હશે, વી પ્રકારની ખીણો જોઈ હશે, યુ પ્રકારની ખીણો જોઈ હશે, બરાબર. તો આ બધા જે છે કોતરો જોઈ હશે. તો આ બધા જે છે એ તમારા કેવા છે? તો કે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. કેવા છે? થર્ડ જનરેશન લેન્ડફોર્મ્સ, એટલે કે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે. ક્લિયર થાય છે? તો ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન અને થર્ડ, ત્રણ પ્રકારના આપણને ભૂમિ સ્વરૂપો જોવા મળે છે, જે તમારું ચેપ્ટર છે. પણ આપણને જો ક્વેશ્ચનની આગળ લખેલું છે ટોપિક મુખ્ય ભૂમિ સ્વરૂપો, મતલબ બધા ભૂમિ સ્વરૂપો પૂછવાની શક્યતા ઓછી હોય છે. મુખ્યની અંદર તમારા આપણે દ્વિતીય શ્રેણીના સૌથી મુખ્ય છે પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન. કયા? માઉન્ટેન એટલે કે પર્વત, પછી ઉચ્ચ પ્રદેશ અને મેદાન. આ ત્રણ જે છે એ તમારા મેઇન લેન્ડફોર્મ્સ છે, એટલે કે મુખ્ય ભૂમિ સ્વરૂપો તરીકે ઓળખાય છે, પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન. ક્લિયર થાય છે? ચાલો આગળ જઈએ. તો આના ઉપરથી આ જે ટોપિકના વિશે આપણે સમજ્યા મુખ્ય ભૂમિ સ્વરૂપો વિશે, કે આપણે ટોપિકની અંદર આ મુખ્ય ભૂમિ સ્વરૂપો કયા છે અને કેટલા છે. ક્લિયર થયું? ચલો આગળ. હવે પહેલો ક્વેશ્ચન આપણે કરવાનો છે. શું છે ફર્સ્ટ ક્વેશ્ચન? તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો પર્વત ફોલ્ડ માઉન્ટેન, ફોલ્ડને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ગેડ પર્વત. શું કહીએ છીએ આપણે? ગેડ પર્વત. તો કે નીચેનામાંથી કયો પર્વત એ ગેડ પર્વતનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે? કયા પર્વતનું? ગેડ પર્વતનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ચલો, તો તમને ખબર છે કે આપણી પાસે મુખ્ય ભૂમિ સ્વરૂપોમાં પર્વત, પછી ઉચ્ચ પ્રદેશ અને મેદાન. હવે દેખો, પર્વતના ઘણા બધા સ્વરૂપો હોય છે અથવા પ્રકાર કહી શકો. પર્વત કોને કહેવાય? તો તમને ખબર કે જેની સરેરાશ ઊંચાઈ 1000 મીટરથી વધારે હોય છે. સમુદ્રની જે સી લેવલથી, સાગર તટથી તેની જે ઊંચાઈ છે એ કેટલી? તો કે 1000 મીટરથી જે સરેરાશ ઊંચાઈ વધારે જોવા મળે છે તો તેને આપણે કયા તરીકે ઓળખીએ છીએ? તો કે માઉન્ટેન, એટલે કે પર્વત તરીકે ઓળખીએ છીએ. ક્લિયર થાય છે? હવે પર્વતોના ઘણા બધા પ્રકાર તમને જોવા મળે છે. તો જો પર્વતોના ઘણા બધા કહેવાય કે પર્વતો બનવાની પદ્ધતિના આધારે તેના ઘણા બધા પ્રકાર છે. તો તમે નામ સાંભળ્યા હશે, જેમ કે તમે નામ સાંભળ્યું હશે એક પર્વત, તમે નામ સાંભળ્યું છે ગેડ પર્વત. કયો પર્વત? ગેડ, જેને આપણે ઇંગ્લિશમાં ફોલ્ડ માઉન્ટેન કહીએ. શું કહીએ છીએ? ફોલ્ડ માઉન્ટેન કહીએ છીએ. કયો પર્વત કહીએ છીએ? ફોલ્ડ માઉન્ટેન કહીએ છીએ. એક તમે નામ સાંભળ્યું છે ખંડ પર્વત, બ્લોક માઉન્ટેન, અથવા તો હોસ્ટ પર્વત તમે નામ સાંભળ્યું હશે. ખંડ પર્વત અથવા તો કયો પર્વત? હોસ્ટ પર્વત. એક તમે નામ સાંભળ્યું છે જ્વાળામુખી પર્વત. કયો પર્વત નામ સાંભળ્યું છે? જ્વાળામુખી પર્વત નામ સાંભળ્યું છે. એક તમે નામ સાંભળ્યું છે અવશિષ્ટ પર્વત, રેસિડ્યુઅલ માઉન્ટેન આપણે જેને કહીએ છીએ. બરાબર છે? તો આ ઘણા બધા પ્રકારના આપણને જે છે પર્વતોના શું જોવા મળે છે? પ્રકાર જોવા મળે છે. ગેડ પર્વત છે, ખંડ પર્વત છે, જ્વાળામુખી પર્વત છે, અવશિષ્ટ પર્વત છે, ઘણા બધા. બધાની બનવાની પદ્ધતિ પણ કેવી છે? અલગ અલગ તમને જોવા મળે છે. બધા અલગ અલગ રીતેની રચના તમને જોવા મળે છે, સ્ટ્રક્ચર એનું જોવા મળે છે. તો નીચેનામાંથી કયો પર્વત ગેડ પર્વતનું સૌશ્રેષ્ઠ ઉદાહરણ છે? તો આનો આન્સર તમારો શું આવશે? રોકીઝ પર્વત. કયો પર્વત? રોકીઝ પર્વત. બરાબર છે? તમને બધાને ખબર છે કે સિયેરા નેવાડા આ એક કેવો પર્વત છે? તો કે ખંડ પર્વત છે. આ તમારો ક્યાં આવેલો છે? તો કે અમેરિકા, USA ની અંદર તમને જોવા
મળશે. ક્યાં જોવા મળશે? અમેરિકા યુએસએ ની અંદર જોવા મળશે. પછી છે રોકીઝ પર્વત. રોકીઝ પર્વતની વાત કરીએ તો રોકીઝ પર્વત તમારો કેવો પર્વત છે? ગેડ પર્વત છે. આ પણ તમને ઉત્તર અમેરિકામાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? ઉત્તર અમેરિકા. રોકીઝ અને એન્ડીઝ બે વિશ્વના જે છે એ યુવાન પર્વતો છે, યુવાન ગેડ પર્વતો. વિશ્વનો સૌથી યુવાન ગેડ પર્વત તો હિમાલય છે, પણ વિશ્વનો યુવાન ગેડ પર્વતમાંનો એક એ જે છે એ તમારા છે રોકીઝ, યુએસએ નોર્થ અમેરિકા, એન્ડીઝ એ આવશે સાઉથ અમેરિકા. બરાબર છે. ચલો, રોકીઝ અને એન્ડીઝ તમને બધા ખબર છે. આ પણ તમારો એન્ડીઝ, યાદ રાખજો, એન્ડીઝ વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા. આ તમને જોવા મળશે દક્ષિણ અમેરિકા. વિશ્વની સૌથી કેવી છે? આ લાંબી, લેન્થ વાઇઝ. બરાબર છે. વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા. ક્લિયર થાય છે? સમજ પડી? તો આન્સર શું આવશે? બી, રોકીઝ પર્વતમાળા. બરાબર છે. ચલો આગળ. માઉન્ટ ફુજી અને માઉન્ટ મોનાલો, આ તો બંને જ્વાળામુખી પર્વતો છે. માઉન્ટ ફુજી તમને જાપાન જોવા મળશે અને માઉન્ટ મોનાલો યુએઈ હવાઈન ટાપુ પર જોવા મળશે. બરાબર છે. ચલો, તો આનો આન્સર શું આવશે? બી. નીચેનામાંથી કયો પર્વત ગેડ પર્વત છે? તો રોકીઝ પર્વત. એના સિવાયના પણ તમારે ગેડ પર્વતો યાદ રાખવાના છે કે તમને ઘણીવાર પૂછાતા હોય છે. બરાબર છે. રોકીઝ પર્વત. એના સિવાયના ગેડ પર્વતો કયા કયા છે? તો રોકીઝ મેં તમને કીધું, એ પણ એક ગેડ પર્વત છે જે યુએસએમાં આવેલો છે. એન્ડીઝ પણ ગેડ પર્વત છે, યુએસએમાં આવેલો છે. બરાબર છે. એના સિવાય એટલાસ તમારો જે છે આફ્રિકા આવેલો છે. આલ્પ્સ યાદ રાખવાનું છે, જે તમારો યુરોપમાં આવેલો છે. ધ ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ ઓસ્ટ્રેલિયાની તમને પૂર્વ કાંઠે જોવા મળશે. બરાબર છે. એના સિવાય તમારું જે હિમાલય, ભારતનો સૌથી યુવાન પર્વતમાળા, બરાબર, એ તમને જોવા મળશે. તો આ બધા જે છે ગેડ પર્વતના ઉદાહરણો છે. બરાબર છે. એના સિવાય સિયેરા નેવાડા યાદ રાખજો, ખંડ પર્વત છે. બીજો ખંડ પર્વતનો યાદ રાખજો, વોસ્જેસ અને બ્લેક ફોરેસ્ટ. વોસ્જેસ અને બ્લેક ફોરેસ્ટ યુરોપમાં જોવા મળશે. આ તમારા બંને ખંડ પર્વતના ઉદાહરણો છે. કયા પર્વતના ઉદાહરણો છે? ખંડ પર્વતના. બરાબર છે. ક્લિયર થયું? તો આનો આન્સર શું આવશે? બી. ચાલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો? બીજા નંબરનો ક્વેશ્ચન. બીજા નંબરનો ક્વેશ્ચન એવું કહે છે કે નીચેનામાંથી કયો પર્વત એન્ડોજેનેટિક, બરાબર છે, બાહ્ય એન્ડોજેનેટિક બળ દ્વારા ઉત્પન્ન થતા બળને કારણે બને છે? ઉદાહરણ તરીકે જ્યારે બે પ્લેટો એકબીજા પર અથડાય છે ત્યારે તેમની કિનારો ભાંગી પડે છે. બરાબર છે. ચલો, મતલબ કે કયો પર્વત, નીચેનામાંથી કયો પર્વત એ એન્ડોજેનેટિક આંતરિક બળ, જેને આપણે ઇંગ્લિશમાં ગુજરાતીમાં શું કહીએ છીએ? આંતરિક બળ. તો કે નીચેનામાંથી કયો પર્વત એન્ડોજેનેટિક બળ દ્વારા ઉત્પન્ન થતા બળને કારણે બને છે? ઉદાહરણ તરીકે જ્યારે બે પ્લેટો એકબીજા પર અથડાવે છે. ચલો, તો તમને બધાને ખબર છે કે જ્યારે તમે ભૂમિ સ્વરૂપો ભણો છો ત્યારે તમે બળ નામનું ચેપ્ટર ભણો છો. શું ભણો છો? બળ નામનું ચેપ્ટર. બળ જે છે બે પ્રકારના હોય છે. એક હોય છે આંતરિક બળ અને બાહ્ય બળ. આંતરિક બળ એટલે એવું બળ કે જે પૃથ્વીની ક્યાંથી લાગે છે? નીચેથી, પૃથ્વીની સપાટીથી નીચેથી લાગે છે. અને બાહ્ય બળ જે છે પૃથ્વી સપાટીની બહારના ભાગથી લાગે છે. બરાબર, આપણે ડીપમાં નહીં જઈએ અત્યારે. આંતરિક બળની વાત કરીએ તો આંતરિક બળ જે છે પૃથ્વી સપાટીની નીચેથી લાગે છે, જેના લીધે પૃથ્વી સપાટી ઉપર કંઈક ને કંઈક હલનચલન થાય છે. તો માની લો કે તમારી આ એક પૃથ્વી સપાટી છે, બરાબર, અને અહીંયા તમારું મેગ્મા એ બળ લગાવી અને આ પ્લેટને તોડશે. શું કરે છે? તોડે છે. જ્યારે બે પ્લેટ તૂટે છે ત્યારે બે પ્લેટ જે છે એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી તમને જોવા મળે, જેને આપણે સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરીથી ભણ્યા હતા. બરાબર છે. આપણા લેક્ચરની અંદર જેને આપણે સી ફ્લોર સ્પ્રેડિંગ, કઈ સ્પ્રેડિંગ? સી ફ્લોર સ્પ્રેડિંગ, સમુદ્ર તળનું પ્રસરણ અને કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી, ખંડીય પ્રવાહનનો સિદ્ધાંત. બરાબર છે. આ બધા થિયરીઝ ભણી અને આપણે આ ચેપ્ટરને સરખી રીતે સમજ્યા હતા. તો જ્યારે બે પ્લેટો એકબીજાથી દૂર જાય છે, બરાબર, અને અથવા તો બે પ્લેટો એકબીજાથી નજીક આવે છે, તો આજે પૃથ્વી સપાટીનું જે હલનચલન ગતિ થાય છે એ પૃથ્વીના કયા બળના લીધે જોવા મળે છે? તો કે આંતરિક બળ, એન્ડોજેનેટિક બળના લીધે. કયા બળના લીધે? આંતરિક બળના લીધે. ક્લિયર થાય છે? આંતરિક બળના લીધે. હવે જ્યારે પણ બે પ્લેટો એકબીજાથી છૂટી જશે અથવા તો એકબીજાની પાસે આવે છે, તેમાંથી જે ભારે પ્લેટ હોય છે, તમને બધાને ખબર છે એ કઈ બાજુ આવે? ચલો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. નીચેનામાંથી હું તમને એક ઓપ્શન આપું કે નીચેનામાંથી કઈ પ્લેટ ભારે હશે? સમુદ્રની પ્લેટ ભારે હોય છે કે જમીનની પ્લેટ? ચલો આન્સર આપો. સમુદ્રી પ્લેટ ભારે હોય છે કે જમીનની? આનું મેં સોલ્યુશન આપ્યું હતું. તો બધા લોકો પોતાની કોમેન્ટમાં જણાવો કે કોન્ટિનેન્ટલ પ્લેટ ભારે હશે કે ઓશનિક પ્લેટ ભારે હોય છે. ચલો તમામ લોકો જણાવો. જેટલા પણ લોકો મારી સાથે જિયોગ્રાફી ભણી ચૂક્યા છે અને જિયોગ્રાફીના જૂના લેક્ચર જોયા છે તો તેમને ખબર હશે કે નીચેનામાંથી કઈ પ્લેટ કેવી હશે? ભારે હશે. ચલો,
તો ભારે પ્લેટ જે છે એ શું કરે છે તો કે હલકી પ્લેટની નીચે ક્યાં થાય છે ધસી જાય છે. હવે આના લીધે શું થશે તો કે આના લીધે જે છે એ તમારી સીમાઓ રચાય છે, બરાબર છે, અને સીમાઓના કિનારા પાસે અલગ અલગ સ્ટ્રક્ચર જોવા મળે છે. તો એના લીધે શું થાય કે તમારા બે પ્લેટો જ્યારે એકબીજાના પ્લેટની નીચે મતલબ કે ધસી જાય છે ત્યારે શું થશે કે જેટલો પણ સેડિમેન્ટ્સ કાંપ પદાર્થ રહેલો હોય છે સમુદ્રનો એક સાથે ઉપર આવી જાય અને ગેડ પર્વતોનું નિર્માણ કરે છે. કેનું નિર્માણ કરે છે? ગેડ પર્વતો. તો આન્સર શું આવશે અહીંયા? ફોલ્ડ પર્વતો. તો કે જ્યારે આંતરિક બળ દ્વારા ઉત્પન્ન થતા બે પ્લેટો દૂર જશે, એમાંથી એક પ્લેટ જ્યારે ભારી પ્લેટની નીચે ધસે છે, ધસવાના લીધે તમારું જે સેડિમેન્ટ ઊંચાવાના લીધે શેની બનાવે છે તો કે આંતરિક બળ ગેડ પર્વતોની રચના કરે છે. કયા પર્વતો? ગેડ પર્વતોની રચના કરે છે, બરાબર છે. તો શું આન્સર આવશે? સેકન્ડનો એ. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગેડ પર્વતના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો. કયા સંદર્ભમાં? ગેડ પર્વત, ફોલ્ડ માઉન્ટેનના બાબતે કયા વિધાનોને ધ્યાનમાં લો? ચાલો. તો કે ગેડ પર્વતો પૃથ્વી સપાટી પરના સૌથી નાના પર્વતો છે. આ ખોટી વસ્તુ થઈ. દેખો ગેડ પર્વતો જે છે તેની રચના, દેખો ગેડ પર્વતો છે ને બે પ્રકારના હોય. એક કોઈ જૂના ગેડ પર્વતો અને કોઈ નવા ગેડ પર્વતો. યાદ રાખજો કે ગેડ જે પર્વતો છે બે પ્રકારના હોય છે. એક હોય છે તમારા જૂના ગેડ પર્વત અને એક કેવા હોય છે? ન્યૂ ગેડ પર્વત. એક હોય છે જૂના ગેડ પર્વત અને બીજા કેવા હોય છે? નવા ગેડ પર્વતો, બરાબર છે. જૂના ગેડ પર્વતોની રચના છે ને બહુ પહેલા થઈ હતી, ક્રિટેશિયસ કાળની પહેલા, બરાબર. પ્રી કેમ્બ્રિયન યુગ જે આપણો હતો, બરાબર છે, ક્રેમ્બિયન, સિલ્યુરિયન, બરાબર છે, ઓર્ડોવિશિયન, ત્યારે જે છે એ બે પ્લેટો મતલબ કે જ્યારે હજી કહેવાય કે પેન્જિયા જે છે એ તૂટ્યો નહોતો ત્યારે પણ ઘણા બધા પર્વતોની રચના થઈ ચૂકી હતી. કઈ રીતે થઈ હતી તો કે આંતરિક તણાવ બળના લીધે. પણ જ્યારે પેન્જિયા તૂટ્યો, ભારત આફ્રિકાથી છૂટું પડ્યું, ઉત્તર તરફ પ્રવાહિત થયું અને ઉત્તર તરફ પ્રવાહિત થઈને જ્યારે યુરેશિયા પ્લેટ સાથે અથડાય છે ત્યારે જ્યારે બે પ્લેટો અથડાય છે એમાં ભારે પ્લેટ નીચે જાય છે, એના લીધે જે કાંપનો પદાર્થ ઊભો થઈ ગયો અથવા તો ઉપર ચડી જાય છે, એના લીધે જે ગેડ બન્યો, ફોલ્ડ પડ્યા, તો એને પણ આપણે ગેડ પર્વત કહીએ. પણ એ કેવા છે? નવા. તો જ્યારે જૂના ગેડ પર્વતો છે ને બહુ જૂના છે, જેમ કે અરવલ્લી પર્વતમાળા વિશ્વની સૌથી જૂની ગેડ પર્વતમાળા છે. અરવલ્લી એ વિશ્વની સૌથી જૂની કેવી પર્વતમાળા છે તો કે ગેડ પર્વતમાળા છે, બરાબર છે. ગેડ પર્વતમાળા આર્કિયન યુગના ધારવાડ સમૂહના ખડકોની બનેલી છે. બધાને ખબર છે આર્કિયન યુગના શેની બનેલી છે? ધારવાડ ક્રમના ખડકોની બનેલી છે. આર્કિયન યુગના ધારવાડ સમૂહના ખડકોની બનેલી છે, બરાબર છે. તો અને જે નવા ગેડ પર્વતો છે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ તો કે એની ઉત્પત્તિ જ્યારે બે પ્લેટોના અથડામણથી, જ્યારે બે પ્લેટો અથડાય છે તો એમાં વચ્ચે રહેલો જે સમુદ્રનો કાંપ જે છે એની ઊંચાઈ શું થઈ જાય તો એની એ જે છે શું થઈ જાય, જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે રૂમાલ હોય એને ફોલ્ડ કરીએ બંને બાજુથી, તો રૂમાલમાં ઘડીઓ પડીને રૂમાલનો ભાગ કેવો થઈ જાય છે? ઊભો થઈ જાય છે. તો એવાને આપણે ગેડ પર્વત તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે બે પ્લેટો અથડાશે ત્યારે નવા ગેડ પર્વતની રચના થઈ અને આ જે અથડામણના લીધે જે મોટા ભાગનો કાપ ઊભો થઈ જાય છે, તો ઊંચો આવી જાય છે, એના લીધે ગેડ પર્વતોની હાઇટ વિશ્વમાં સૌથી વધારે છે, ના કે ઓછી. તો વિશ્વમાં જેટલા પણ હાઇટવાળા માઉન્ટેન્સ જોવા મળે છે, તમને પર્વતો જોવા મળે છે, એ બધા ફોલ્ડ માઉન્ટેન્સ છે. કેવા માઉન્ટેન્સ છે? ફોલ્ડ માઉન્ટેન્સ છે. ક્લિયર થાય છે? જેમ કે તમે હિમાલય, વિશ્વનો સૌથી યુવાન અને સૌથી ઊંચો પર્વતમાળા હિમાલય, બરાબર, એ પણ એક પ્રકારનો કેવો પર્વત છે? ગેડ પર્વત. તો આ પેલું સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? ખોટું, નાના નથી. ચલો, ફોલ્ડ પર્વતો સંકુચિત એટલે કે તણાવ સંકુચિત, બરાબર, અને તણાવયુક્ત, સંકુચિતનો મતલબ થાય દબાણ, અને તણાવયુક્ત બંને દળોની ક્રિયા દ્વારા રચાય છે, બરાબર છે. બંને દળોની ક્રિયા દ્વારા રચાય છે. ચલો આગળ. તો આ વસ્તુ કેવી થઈ ગઈ? ખોટી થઈ ગઈ. કેમ તો કે જ્યારે પણ ગેડ પર્વતની રચના થાય તો હંમેશા એક જ બળ કામ કરે, જેનું નામ છે દબાણ, પ્રેશર. જ્યારે જૂના ગેડ પર્વતો બન્યા હતા ત્યારે પણ શું થતું હતું કે પ્લેટ હતી એની અંદર દબાણ લાગ્યું અને અંદર દબાણ લાગવાને લીધે ભાગ કેવો આવી ગયો? ઉપર, બરાબર છે. તણાવનો મતલબ શું થાય? છૂટું પડવું. તણાવનો મતલબ શું થાય? છૂટું પડવું. જ્યારે દબાણનો મતલબ શું થાય? ભેગું થવું, બે ભાગ અથડાવવા અથવા તો અંદર દબાણ લાગે. જેમ કે હાથને હું જો દબાણ લગાડીશ તો શું થશે? ભાગ ઉપર આવી જાય છે. તો યાદ રાખજો, ગેડ પર્વતો જે છે એ હંમેશા દબાણ બળથી રચના થાય છે. માત્ર કયા બળથી? દબાણથી, ના તો તણાવ. તણાવનો મતલબ તો થાય શું થયું? છૂટું પડવું, તણાવ લાગવું. જેમ કે
કોઈ વસ્તુ છે જેમ કે પેન એના ખેંચું બે બાજુથી તો એક સમય એવો આવશે કે અહીંયાથી શું થઈ જશે, બ્રેક થઈ જશે, અને આપણે તણાવ કહીએ. તો જ્યારે ગેડ પર્વતો જે છે એ માત્ર ને માત્ર શેનાથી હોય છે, દબાણથી બનતા હોય છે. તો બીજું સ્ટેટમેન્ટ પર તમારું કેવું થઈ ગયું, ખોટું. તો આન્સર શું આવશે, ડી. બરાબર છે, ડી આવશે. ચાલો આગળ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન ચોથા નંબરનો, નીચેનામાંથી કયા ફોલ્ડ માઉન્ટેનના ઉદાહરણો છે? ફોલ્ડ દેખો, સૌથી વધારે ક્વેશ્ચન જે આની અંદરથી પર્વતોમાંથી પૂછાય છે એ ગેડ પર્વતના પૂછાય છે. એમાં ગેડ પર્વતના યાદ રાખજો, લોકેશન, એનો પ્રકાર અથવા કઈ જગ્યાએ આવેલું છે તેવા જ ક્વેશ્ચનો તમને જોવા મળશે તમારા એસટીઆઈ અને સીસી ગ્રુપ બી મેન્સ અથવા તો પીએસઆઈની પણ અંદર તમને જે છે આ ક્વેશ્ચન જોવા મળશે. ચલો આગળ. શું છે ક્વેશ્ચન, નીચેનામાંથી કયા ફોલ્ડ પર્વત એટલે કે ગેડ પર્વતોના ઉદાહરણ છે? કયા પર્વતના, ગેડ પર્વતના શું છે, ઉદાહરણ છે? ચલો પહેલું છે હિમાલય, બીજું છે કાકેશસ અને ત્રીજું છે એટલાસ. નીચેનામાંથી કયા ગેડ પર્વત? તો બધાને ખબર છે કે હિમાલય તો વિશ્વનો સૌથી કેવો છે, યુવાન, હજી બની રહ્યો છે વિશ્વનો સૌથી યુવાન ગેડ પર્વત. એટલે ગેડ પર્વત એટલે શું થશે તમારો, હિમાલય. તો પહેલા વાળો આન્સર આવશે. હમણાં જ કીધું એટલાસ અને કાકેશસ પણ તમને યુરોપ અને એશિયાની અંદર વચ્ચે જોવા મળશે. મતલબ ત્રણે ત્રણ પર્વતો કેવા છે, ગેડ પર્વતો છે. તો યાદ રાખજો. અને એટલાસ ક્યાં આવશે, તો કે આફ્રિકા, આફ્રિકાના કિનારે. અને જ્યારે આની સિવાય તમારે શું કીધું હતું યાદ રાખવાનું, તો એટલાસ સિવાય તમારે યાદ રાખવાનું છે આલ્પ્સ. ક્યાં આવશે આલ્પ્સ, યુરોપ. ધ ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ ક્યાં આવશે, ઓસ્ટ્રેલિયા. ધ ગ્રેટ ડિવાઇડિંગ, આ બધા કેવા છે, તો કે ગેડ પર્વતો છે. કેવા પર્વતો છે, ગેડ પર્વતો છે. તો ખાસ તમારે યાદ રાખવાના છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે? ઓકે ચાલો. નીચેનામાંથી કયું ઉચ્ચ પ્રદેશ એ વિશ્વની છત તરીકે ઓળખાય છે? ચલો બહુ ઇઝી ક્વેશ્ચન છે. આપો આન્સર બધા લોકો જેટલા પણ આપણી સાથે જોડાયેલા છે, કે નીચેનામાંથી કયું વિશ્વની છત, કયું ઉચ્ચ પ્રદેશ પ્લેટુ વિશ્વની છત તરીકે ઓળખાય છે? ચલો આપો આન્સર તમામ લોકો જેટલા પણ આપણી સાથે જોડાયેલા છે, તમામ આન્સર આપો કે નીચેનામાંથી કયું ઉચ્ચ પ્રદેશ વિશ્વની છત તરીકે ઓળખાય છે? ચલો શું આવશે આન્સર? ચલો ઇઝી ક્વેશ્ચન. શું આવશે આન્સર? તિબેટનો ઉચ્ચ પ્રદેશ. બધાને ખબર છે વિશ્વની છત તરીકે ઓળખાતો ઉચ્ચ પ્રદેશ એટલે કહો કે જેની હાઇટ જે છે એ સમુદ્રથી કેવી છે, વધારે છે. દેખો ઉચ્ચ પ્રદેશ આમ તો કોને કહેવાય છે, કે ઉચ્ચ પ્રદેશ એટલે એવા વિસ્તારો, ઉચ્ચ પ્રદેશને આપણે પ્લેટુ અથવા તો આપણે એને ટેબલ લેન્ડ તરીકે પણ ઓળખીએ છીએ. કયા લેન્ડ તરીકે ઓળખીએ છીએ? ટેબલ લેન્ડ. બરાબર છે. તમે એકદમ સ્ટીપ રચના જોઈ હશે, બરાબર છે, જેના ઢાળ એકદમ તીવ્ર હોય છે. તો આવા તમે જે રચના જોઈ છે ઉચ્ચ પ્રદેશ, જેની હાઇટ કેવી હોય છે, થોડી વધારે હોય છે. વધારે એટલે કેટલી? તો કે એવા વિસ્તારો કે જેની હાઇટ સરેરાશ સમુદ્ર સપાટીથી 180 મીટર કરતાં ઊંચા હોય. કેટલા હોય છે? 180 મીટર કરતાં તેની ઊંચાઈ વધારે જોવા મળે છે. એવા વિસ્તારો કે જેની હાઇટ 180 મીટર કરતાં કેવી જોવા મળશે? ઊંચી જોવા મળે છે. તો આવા જે વિસ્તારો છે આપણે તેને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. હવે આ જરૂરી નથી, દેખો આજે સરેરાશ હાઇટ 180 મીટર કરતાં વધારે ઊંચી કીધી છે, નો ડાઉટ, પણ એવું જરૂરી નથી કે તેની હાઇટ જે છે 180 મીટર કરતાં વધારે જ હોય. તમે જો જેમ કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે, તિબેટનો ઉચ્ચ પ્રદેશ તમારો સરેરાશ હાઇટથી તો 1100-1200 મીટર ઊંચું આવેલો છે સમુદ્ર સપાટીથી. તમે જો હિમાલય પછીનો વિસ્તાર આવેલો છે, બરાબર. તો એવું જરૂરી નથી. ઘણા ઉચ્ચ પ્રદેશો જે છે 1000 મીટરથી ઊંચાઈ સમુદ્ર સપાટીથી તમને ઊંચાઈ ઉપર જોવા મળશે. પણ એ જે હશે એક ફ્લેટ સરફેસ હશે. કેવી સરફેસ? પર્વત નહીં કહેવાય એને. ઉચ્ચ પ્રદેશનો મતલબ શું થયો? ફ્લેટ સરફેસ, કે જેનો ઢાળ કેવો હશે? એકદમ તીવ્ર. બરાબર છે, ટેબલ લેન્ડ જેવો. તો તેને આપણે શું કહીએ છીએ? ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. તો વિશ્વની છત જે છે આપણે કોના તરીકે ઓળખીએ છીએ? તિબેટિયન ઉચ્ચ પ્રદેશને ઓળખીએ છીએ. બીજું યાદ રાખજો કે ઉચ્ચ પ્રદેશના ઘણા બધા પ્રકાર હોય. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ હોય, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ હોય. બરાબર છે. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશનો મતલબ શું થયો? કે જે તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે આપણો, એ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. કેવો ઉચ્ચ પ્રદેશ છે? આંતર મતલબ એવા ઉચ્ચ પ્રદેશ કે જે ચારેય બાજુથી, બરાબર છે, મતલબ કે મોટા ભાગનો વિસ્તાર જે છે આજુબાજુ બે ભાગથી એ પર્વતોથી ઘેરાયેલા રહે. કેવાથી રહે? પર્વતોથી ઘેરાયેલા. તમે જુઓ જેમ કે આપણે તિબેટના ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો અહીંયા હિમાલય છે, બરાબર છે, અહીંયા ઉચ્ચ પ્રદેશ આવેલો છે, અહીંયા ઘણી બધી માઉન્ટેન છે, હિન્દુકુશ પર્વતમાળા તમારે આ બાજુ જોવા મળશે, બરાબર છે, કુનથિન છે, બરાબર છે, કુનલુન છે. તો આ બધી પર્વતોથી ઘેરાયેલો ઉચ્ચ પ્રદેશ છે તમારો
તો આવા પર્વતો જે એ ઉચ્ચ પ્રદેશ જે પર્વતોથી શું હોય ઘેરાયેલા હોય છે તો એ તમારા આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે? તો ધ્યાન રાખજો કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ એક તમારો બીજો કેનું ઉદાહરણ છે તો કે આંતર પર્વતીય ઇન્ટર માઉન્ટેન પણ આપણે એને જેને કહીએ છીએ ઇન્ટર માઉન્ટેન પ્લેટો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. ક્લિયર થાય છે? તો આ તમારો આન્સર થયો 5મા નંબરનો તિબેટ વિશ્વની છત કે સૌથી ઊંચાઈ ઉપર આવેલો છે. બરાબર. અને બીજું અને એટલો ફ્લેટ સરફેસ છે અને જમીન છે આખું એના લીધે શું થાય છે કે તિબેટના ઉચ્ચ પ્રદેશ જે છે એ ભારતની આબોહવામાં સૌથી મોટો રોલ ભજવે છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ જે છે એ ભારતની આબોહવામાં સૌથી મોટો રોલ ભજવનાર જે છે એ તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે. તેજ ક્રિએટ કરવામાં કામ લાગશે. બરાબર. આપણે ઇન્ડિયન મોન્સૂનની અંદર આ ચેપ્ટરને સરખી રીતે ભણશું. તેજ ટ્રોપિકલ ઇસ્ટર્લી જેટ સ્ટ્રીમ જેને આપણે કહીએ છીએ. ડન. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા મેદાનો લાઇમસ્ટોન મેદાન ટોપોગ્રાફી સાથે સંકળાયેલા છે? બરાબર છે. તો આપણું ત્રીજું સ્વરૂપ છે એ છે મેદાન. કયું છે? મેદાન. કે નીચેનામાંથી કયા મેદાનો લાઇમસ્ટોન ટોપોગ્રાફી સાથે સંકળાયેલા છે? હવે તમને પહેલા તો આપણે મેદાનની ડેફિનેશનની વાત કરીએ તો મેદાન કોને કહેવાય? તો કે એવો સમતલ વિસ્તાર કે જેની હાઇટ સમુદ્ર સપાટીથી કેટલા મીટર ઊંચી 180 મીટર કરતાં જેની હાઇટ કેવી છે? ઓછી છે. બરાબર. આ એની ડેફિનેશન છે કે એવો સમતલ વિસ્તાર કે જેની ઊંચાઈ 180 મીટર કરતાં કેવી છે? ઓછી છે. તો આવા જે ફ્લેટ સરફેસ હોય છે ફ્લેટ સરફેસ તેને આપણે મેદાન તરીકે ઓળખીએ છીએ. કયા તરીકે? જેમ કે ભારતનું વાત કરીએ તો ઉત્તર ભારતનું મેદાન, ગુજરાતનું મેદાન, બરાબર છે, દરિયાકાંઠાના મેદાનો જોયા હશે. તો મેદાનો ઘણા બધા પ્રકારના હોય. ઘસારણના મેદાન હોય, કાપના મેદાન હોય, જે તમને આપણને ઉત્તર ભારતમાં દરિયાકાંઠાના મેદાન જોવા મળે છે. બરાબર છે. ઘસારણના મેદાન, કાપના મેદાન, મરોડદાર મેદાન, કિનારાના મેદાન, બરાબર છે. આ બધા મેદાનના શું છે? પ્રકાર છે. એમાંથી એક પ્રકાર એવો છે કાસ્ટનું મેદાન. કેવું છે? કાસ્ટ મેદાન. કાસ્ટ મેદાન આ એક ટોપોગ્રાફી મતલબ મેદાનની એક રચના છે. કાસ્ટ મેદાન. વોટ ઇઝ કાસ્ટ? કાસ્ટનો મતલબ થાય અથવા કાસ્ટના મેદાનનો મતલબ જે છે સીધે સીધું સંકળાયેલો છે તમારો ચૂના સાથે. કેના સાથે? ચૂના. લાઇમસ્ટોન જેને આપણે કહીએ છીએ, ચૂનાનો પથ્થર. તો માની લો કે કોઈ એવી જમીન છે, કોઈ એક એવી જમીન છે કે જેની અંદર ચુનાળું એટલે કે લાઇમસ્ટોનની માત્રા વધારે છે. ચૂનાની પથ્થરની માત્રા કેવી છે? વધારે છે. હવે થશે શું કે આ જે વિસ્તાર છે આ જ્યાં ચુનાળું પદાર્થ અથવા તો લાઇમસ્ટોન તમને જો જોવા મળે છે તેની ઉપર જ્યારે વરસાદ પડે છે અથવા ભૂમિગત જળ ભૂગર્ભ જળ હોય, વરસાદ પડ્યો, બરાબર છે, વરસાદ પડ્યો, પાણી શોષાયું, ભૂગર્ભ જળમાં શોષાયું, તો આ જે વિસ્તાર જે ચુનાળું પદાર્થનો બનેલો હતો એ જે વિસ્તાર છે એ પાણીમાં ચુનાળું પદાર્થ ઓગળી જાય અને પછી જ્યારે તે સુકાય છે તો સુકાઈને આખી રચના જે છે એ ખડકાળ ચુનાળું રચના આપણે કેમ કે ચૂનાને ઓગાળી ચૂનાને તમે પલાળી દો અને પછી એને સૂકી મૂકી દો કેવી રીતના થઈ જાય જાડી કઠણ, તો એવું શું થાય? આખું ચૂનાનું મેદાન બની જાય છે. તો આખું જે ચૂનાનું મેદાન છે એને આપણે કહીએ છીએ કાસ્ટના મેદાન. કયા મેદાન તરીકે ઓળખીએ છીએ? કાસ્ટના મેદાન. જેનો સીધો સંબંધ કોની સાથે છે? ચૂના સાથે. કોની સાથે? ચૂનો, જેને આપણે લાઇમસ્ટોન કહીએ છીએ. શું કહીએ છીએ? લાઇમસ્ટોન. તો આનો આન્સર આવશે તમારો સી કે નીચેનામાંથી કયું મેદાન એ લાઇમસ્ટોન ટોપોગ્રાફી સાથે સંકળાયેલું છે? તો આન્સર શું આવશે? સી, કાસ્ટના મેદાનો. ક્લિયર થાય છે? શું આવશે? કાસ્ટના મેદાન. ચલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ઓકે, હવે ભૂકંપના ક્વેશ્ચન શરૂ થયા. દેખો ભૂમિ સ્વરૂપમાં હજી હું સેશન્સ લઈશ જે ઇમ્પોર્ટન્ટ લાગશે, ઇમ્પોર્ટન્ટ હશે ક્વેશ્ચન, તો એનું આપણે જે છે મોસ્ટલી કહેવાય કે ક્વેશ્ચન્સ એના સોલ્વ કરવાના છે. બરાબર છે. ચલો આગળ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો 7મા નંબરનો, જેને આપણે ભૂકંપના ચેપ્ટરની સાથે ભણશું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. અર્થક્વિક ભૂકંપ એ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ક્વેશ્ચન વાઇઝ, અને સૌથી વધારે જો એસટીઆઈ અને ડીવાયએસઓમાં ક્વેશ્ચન જે પૂછાય છે તો એ પૂછાય છે તમારા ફિઝિકલ જિયોગ્રાફીમાં જીઓમોર્ફોલોજીના ભૂકંપના ક્વેશ્ચન. કયા ક્વેશ્ચનો પૂછાય છે? ભૂકંપના ક્વેશ્ચનો પૂછાય છે. ચાલો, તો ભૂકંપના ચેપ્ટરમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચનો આવે છે પહેલા તો એ સમજીએ. તો દેખો ભૂકંપમાંથી પહેલા તો ભૂકંપના 3 પ્રકારના જે છે મોજા, એટલે તો ભૂકંપના આપણે તરંગો સિસ્મિક વેવ્સ જેને કહીએ છીએ તેની ખાસિયતો પૂછાય છે. એ 3 પ્રકાર છે પી, એસ અને એલ. બરાબર. કયા છે? પી, એસ અને એલ. તો અહીંયાથી તમારે તો પહેલા તો સૌથી વધારે ક્વેશ્ચનો આવે છે પી, એસ અને એલ માંથી. બીજું તેની લાક્ષણિકતા પૂછાય છે.
પીએસ અને એલ ની શું પૂછાય છે અને ત્રણેયની શું પૂછાય છે લાક્ષણિકતા બરાબર છે પીએસએલ ની શું પૂછાય છે લાક્ષણિકતા પૂછાય છે ત્યારબાદ ભૂકંપના બીજા ક્વેશ્ચન આવે છે તેના ઝોન વિશે ભારતમાં કેટલા ઝોન છે વિશ્વમાં કેટલા ઝોન આવેલા છે તો વિશ્વમાં કયો વિસ્તાર ક્યાં આવેલો છે કેટલા ઝોન કઈ જગ્યાએ સૌથી વધારે ભૂકંપ થાય છે પછી જે ક્વેશ્ચન પૂછાય છે એ સ્કેલના પૂછાય છે ભૂકંપમાં કે ભૂકંપની તીવ્રતાનું માપન કરવા માટે બે પ્રકારની સ્કેલનો ઉપયોગ થાય છે રિક્ટર સ્કેલ અને મર્કેલી સ્કેલ એના ક્વેશ્ચન પૂછાય છે અને ચોથો ક્વેશ્ચન પૂછાય છે શેડો ઝોનનો કેનો પૂછાય છે શેડો ઝોનનો ક્વેશ્ચન પૂછાય છે તો ભૂકંપ ચેપ્ટરને આપણે બે પાર્ટની અંદર ભણશું અલગ અલગ રીતે બરાબર જેથી આપણે મેક્સિમમ ક્વેશ્ચન એના કવર કરી શકીએ બરાબર છે ચલો તો 7મા નંબરનો ક્વેશ્ચન શું છે તો કે ભૂકંપના મોજા ઓ નહીં પી મોજા બાબતે કયા વિધાનો સાચા છે તો તમને ખબર છે કે ભૂકંપના તરંગો જે છે ત્રણ પ્રકારના હોય પી એસ અને એલ પ્રાઇમરી સેકન્ડરી અને લવ વેવ્સ બરાબર છે ત્રણ પ્રકારના તમને જોવા મળશે ચલો તો પીએસ અને એલ ની અંદર વાત કરીએ તો સૌથી પહેલા આપણી પાસે છે પી મોજા તો નીચેનામાંથી કયા વિધાનો પી મોજા બાબતે સાચા છે તો કે તે ટૂંકી તરંગ લંબાઈના મોજા છે બીજું તેને લંબાત્મક મોજા પણ કહેવાય છે એ અને બી એક પણ નહીં તો સ્ટાર્ટ કરીએ આપણે પી ની લાક્ષણિકતા સમજીએ દેખો પી મોજા તમને બધાને ખબર છે પી મોજાની વાત કરીએ પ્રાઇમરી વેવ્સ જેને આપણે પ્રાથમિક તરંગો પણ કહીએ છીએ ગુજરાતીમાં પ્રાથમિક તરંગો અથવા પ્રાઇમરી વેવ્સ બરાબર છે હવે જ્યારે પણ ભૂકંપની ઉત્પત્તિ થાય છે તો તમને બે શબ્દો હજી પણ ખબર હોવી જોઈએ કે જ્યારે પણ કોઈ જગ્યાએથી ભૂકંપની ઉત્પત્તિ થાય તો એને કહેવાય છે ભૂકંપનું ફોકસ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વી સપાટી નીચેથી જ્યાંથી પણ ભૂકંપનું શું થાય છે ઉત્પત્તિ થાય છે તો આપણે તેને ભૂકંપનું શું કહીએ છીએ કેન્દ્ર અને જ્યાં આ ભૂકંપના તરંગો સૌથી પહેલા પૃથ્વી સપાટી પર પહોંચે છે અથવા તો સિસ્મોગ્રાફ પર નોંધાય છે એને આપણે ભૂકંપનું શું કહીએ છીએ નિર્ગમન કેન્દ્ર એપિસેન્ટર ભૂકંપનું નિર્ગમન કેન્દ્ર ભૂકંપનું શું કહેવાય છે એપિસેન્ટર કહે છે તો જ્યારે પણ કોઈ તરંગની ભૂકંપના તરંગની ઉત્પત્તિ થાય તો સૌથી પહેલા જે તરંગો નીકળે છે એ છે પી વેવ્સ કયા વેવ્સ છે પી જે સૌથી પહેલા નીકળનાર તરંગ છે બરાબર સૌથી પહેલા નીકળનાર તરંગ છે એ છે તમારા પી વેવ સૌથી પ્રથમ ઉત્પન્ન થનાર હવે દેખો તમને બધાને ખબર છે કે જે સૌથી પહેલા ઉત્પન્ન થશે તો એની પાસે એનર્જી ઉર્જા કેવી હોય ઓબ્વિયસલી વધારે કે સૌથી પહેલા એ જ ઉત્પન્ન થાય છે તમે જોશો ભૂકંપના કેન્દ્રથી સૌથી પહેલા જે ઉત્પન્ન થનાર છે એ તમારા કયા વેવ છે પી વેવ છે કયા વેવ છે પી વેવ ક્લિયર થાય છે તો સૌથી પ્રથમ ઉત્પન્ન થનાર અને બીજું કે આની પાસે ઉર્જા પણ કેવી હોય છે વધારે હવે તમને બધાને ખબર છે કે જેની પાસે ઉર્જા વધારે હોય શું વધારે હોય જેની પાસે ઉર્જા વધારે હોય ત્યારે શું કરવું પડે તો કે એને જે મૂવમેન્ટ કરવું હોય તો સ્પીડમાં કરતા હોય છે મૂવમેન્ટ આ રીતે કેવી રીતે કરે છે સ્પીડમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમ કે દેખો કોઈ પણ વસ્તુ જે છે એ તરંગ સ્વરૂપે ચાલે પછી હું બોલું છું એ પણ કે તમે સાંભળો છો એ પણ તમે દરેક વસ્તુ પ્રકાશ તમારા સુધી પહોંચે છે એ પણ દરેક વસ્તુ કઈ રીતે ચાલે તરંગ સ્વરૂપે તો ભૂકંપના મોજા જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરશે ત્યારે સ્પીડમાં કારણ કે ઉર્જા વધારે હોય જેમ કે સૂર્યના કિરણો આપણા સુધી પહોંચે તો એની પાસે પણ ઉર્જા વધારે હોય તો શું થાય છે તો કે ઉર્જા વધારે હોય છે એટલે શું થાય સ્પીડમાં ચાલવું પડે સ્પીડમાં ચાલે એટલે શું થાય તો કે સ્પીડમાં ચાલે એટલે જે તરંગનું સાયકલ બને છે એ એકદમ નજીક બનશે તમે જોશો એકદમ કેવું બનશું નજીક ફાસ્ટ ચાલશે સિમ્પલ ભાષામાં તો આજે છે ને એને આપણે આવૃત્તિ કહીએ શું કહીએ આવૃત્તિ જેને આપણે ફ્રીક્વન્સી તરીકે ઓળખીએ છીએ આવૃત્તિનો મતલબ શું થયો કે તરંગને કોઈ એક ચોક્કસ ડિસ્ટન્સ કાપવા માટે કેટલા એ સાયકલ્સ તરંગો બનાવશે તેને શું કહીએ આપણે આવૃત્તિ કહીએ કે તરંગને એક ચોક્કસ ડિસ્ટન્સ આપણે દેશી ભાષામાં એની ડેફિનેશન સમજીએ તો કે તરંગને એક ચોક્કસ ડિસ્ટન્સ કાપવા માટે કેટલા તરંગો એટલે કેટલા સાયકલ્સ બનાવશે તે તો એને કહીએ આપણે આવૃત્તિ તો તમે જો એક અમે ધારો કે અમે એક એની આવૃત્તિ બનાવી છે અને આટલો ડિસ્ટન્સમાં કોઈ બીજું તરંગ છે આ બીની છે તો બંનેની આવૃત્તિમાં શું ફરક છે આના સાયકલ્સ વધારે છે તો આવૃત્તિ કેવી થઈ ગઈ વધારે આના સાયકલ ઓછા કેમ છે તો કે આની ઉર્જા ઓછી હશે ઉર્જા ઓછી છે તો એને ઓબ્વિયસલી સાયકલ કેવો બનાવ્યા ઓછા બનાવ્યા તો આની આવૃત્તિ કેવી થઈ ગઈ ઓછી થઈ ગઈ તો સિમ્પલ ભાષામાં તમે એ યાદ રાખી શકો તો ઓબ્વિયસલી કે જેની પાસે ઉર્જા વધારે હશે તો શું થશે એને મૂવમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફાસ્ટ કરવી પડશે એટલે શું થશે તો કે ફાસ્ટ કરવી પડશે એટલે શું થશે કે એના સાયકલ્સ વધુ બનશે એટલે કે એની આવૃત્તિ કેવી આવશે વધારે આવશે આવૃત્તિ કેવી આવશે વધારે પણ અહીંયા તો આપણે તરંગ લંબાઈ કોને કહેવાય તો કે બે શૃંગ અથવા બે ગર્ત વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવાય તો માનો કે આ બે શૃંગ છે શૃંગ એટલે કે જે તરંગનો ટોપનો ભાગ એને શૃંગ કહેવાય અને તરંગનો નીચેનો ભાગ એને શું કહેવાય ગર્ત
તો બે શૃંગ વચ્ચેના અંતરને લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ કહેવામાં આવે છે. તરંગમાં બે શૃંગ અથવા તો બે ગર્ત વચ્ચેના અંતરને શું કહેવાય છે? તરંગ લંબાઈ કહેવાય છે. તો તમે જોશો તો અહીંયા જે આવૃત્તિ નીકળી એટલે કે આ તરંગ લંબાઈ, આની તરંગની વાત કરીએ તો તરંગ લંબાઈ ઓછી થઈ ગઈ. જો ડિસ્ટન્સ કેવું થઈ ગયું બે વચ્ચે ઓછું, ત્યારે એનું ડિસ્ટન્સ કેવું થઈ ગયું વધારે. તો તમે આ ફોર્મ્યુલા જોયું જ હશે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1/fr, મતલબ કે તરંગ લંબાઈ અને આવૃત્તિ હંમેશા એકબીજાને કેવી હોય? વ્યસ્ત. જો આવૃત્તિ વધુ હશે તો તરંગ લંબાઈ ઓછી થશે, બરાબર છે. અને જો તરંગ લંબાઈ વધુ હશે તો આવૃત્તિ ઓછી. નક્કી કરી થશે આવૃત્તિ ઉપરથી. તો જો આવૃત્તિ અહીંયા વધારે છે મતલબ કે સાયકલ્સ નજીક બની છે તો ઓબ્વિયસલી તરંગ લંબાઈ કેવી આવશે? પાસે આવશે. ડન? ક્લિયર થયું? તો અને આવૃત્તિ વધારે ઓછી છે તો તરંગ લંબાઈ કેવી થઈ ગઈ? વધુ થઈ ગઈ. તો તમને ખબર છે કે પી સૌથી વધારે, તો કે ઉર્જા કેવી હોય છે? વધારે. ઉર્જા વધારે હશે તો આ રીતે ગતિ કરશે ફટાફટ, અને આ રીતે ઉર્જા ગતિ કરશે ફટાફટ ગતિ કરશે તો ઓબ્વિયસલી તેની આવૃત્તિ કેવી થઈ જશે? વધારે. તો પી તરંગોની આવૃત્તિ કેવી આવે છે? વધારે. અને સૌથી વધારે તરંગની સૌથી વધારે આવૃત્તિ આવશે. હવે આવૃત્તિ સૌથી વધુ આવશે તો તરંગ લંબાઈ સૌથી કેવી થઈ જશે? ઓછી, જેને આપણે ટૂંકી તરંગ લંબાઈ કહીએ. સૌથી ઓછી તરંગ લંબાઈ, જેને આપણે શું કહીએ છીએ? ટૂંકી તરંગ લંબાઈ. ડન? તો બોલો પી તે ટૂંકી તરંગ લંબાઈના મોજા છે, બરાબર છે. તો પહેલું સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? સાચું થઈ ગયું. ક્લિયર થયું કે નહીં? અને હવે એસ ની વાત કરીએ તો એસ વેવ્સ જે છે એ પી માંથી ઉદ્ભવે. મતલબ દેખો પી જે છે એ જ્યારે મુવમેન્ટ કરતા હશે ત્યારે આજુબાજુ વાઇબ્રેશન આપી અને બીજા તરંગોને ઉત્પન્ન કરે છે, જેનું નામ છે એસ વેવ્સ. તો વિચારો, તમે જ આન્સર આપો. તો કે એસ વેવ્સની ઉર્જા ઓબ્વિયસલી પી કરતા કેવી હશે? ઓછી. તો આવૃત્તિ પણ કેવી થઈ જશે? ઓછી. તો તરંગ લંબાઈ કેવી થઈ જશે? વધુ થઈ જશે. તો પી ની અને એસ ની આ વસ્તુ, આ કોન્સેપ્ટ બેઝ કરી અને તમારે જે છે યાદ રાખવાનું છે. ચલો બીજું, તેને લંબાત્મક મોજા પણ કહેવાય છે. બસ યસ, સાચું. કેમ? તો કે જે પી વેવ્સ હોય છે એની જે ચાલવાની, જે પી વેવ્સના જે અણુ હોય છે એ ચાલવાની દિશામાં આગળ પાછળ ચાલે. આ યાદ રાખજો. જે પી વેવ્સના અણુઓ છે, બરાબર છે, પી ના અણુઓ એ તરંગની ચાલવાની દિશામાં કેવી રીતે ચાલે? આગળ પાછળ. તેથી તેને આપણે લંબાત્મક મોજા પણ કહીએ, જેને ધ્વનિના તરંગોને મળતા આવે છે. કેના તરંગોને? ધ્વનિના. કઈ રીતે? તો જો માનો કે આ તરંગ છે અને આના અણુઓ જે છે, અણુ છે, બરાબર છે, આ રીતે ચાલશે. જો આમ સામે જવાનું છે, આ રીતે આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ. આને લંબાત્મક કહેવાય. લંબાત્મક. તેથી આટલા માટે પી વેવ્સને શું કહેવાય છે? લંબાત્મક મોજા કહેવાય છે. શું કહેવાય છે? લંબાત્મક મોજા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ક્લિયર થયું? ચાલો, ડન. ઓકે, ચાલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. આનો આન્સર આવશે સી. ઓકે, જો તમે ડીએસએસના પ્લેટફોર્મ સાથે પહેલી વાર જોડાયા હોય અને જો તમારે એક એડવાન્સ લેવલથી, બેઝિક લેવલથી એડવાન્સ સુધીની જો તમારે ઓફલાઈન તૈયારી કરવી હોય તો ડીઆઈસીએસના તમે અમદાવાદ, રાજકોટ, અમદાવાદ જે છે, બરાબર છે, વડોદરા છે, સુરત છે, ગાંધીનગર છે, આ ઓફલાઈન બ્રાન્ચ ઉપર આજે જ જઈ અને તમે જે છે 3 ફ્રી ડેમો લેક્ચર લઈ શકો છો. બરાબર? અને વધારે માહિતી માટે તમે આ કોન્ટેક્ટ નંબર આપેલા છે, બરાબર છે, એની કોન્ટેક્ટ કરી અને તમે તમારી તૈયારી જે છે એ સાથે કરી શકો છો. બરાબર છે? જેની અંદર તમને બેસ્ટમાં બેસ્ટ ફેકલ્ટી દ્વારા જે છે એ એજ્યુકેશન પૂરી પાડવામાં આવશે. ચાલો 8 નંબરનો ક્વેશ્ચન. શું છે 8 નંબરનો ક્વેશ્ચન? તો કે ભૂકંપ બાબતે કયા વાક્યો સાચા છે? કોના બાબતે? તો કે ભૂકંપ બાબતે કયા વાક્યો સાચા છે? ક્લિયર થાય છે? તો કે ભૂકંપની વાત કરીએ તો કયા વાદનો સાચા છે? તો કે ભૂકંપના મુખ્ય 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? મુખ્ય 3 પ્રકાર. ભૂકંપના મુખ્ય 3 પ્રકાર છે. કયા કયા? તો કે પી, એસ અને એલ. તો આ પહેલું સ્ટેટમેન્ટ કેવું થઈ ગયું? સાચું. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટીના નજીકના સ્થળને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય છે. હમણાં જ આપણે જોયું હતું કે પૃથ્વી સપાટીના જ્યાં ભૂકંપની ઉત્પત્તિ થાય છે તો તેને આપણે શું કહીએ છીએ? ફોકસ. ભૂકંપ કેન્દ્ર. ભૂકંપ કેન્દ્ર. જ્યારે પૃથ્વી સપાટી પાસે જ્યારે ભૂકંપના તરંગો સૌથી પહેલા જ્યાં પહોંચે છે એને આપણે કહીએ છીએ નિર્ગમન કેન્દ્ર. શું કહીએ છીએ? નિર્ગમન કેન્દ્ર. બરાબર? તો બીજું સ્ટેટમેન્ટ પણ કેવું છે? સાચું. અને સિસ્મોગ્રાફથી ભૂકંપની તીવ્રતા તથા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન જાણી શકાય છે. યસ, 3 કેવા છે? સાચા છે. આન્સર ડી બનશે. તો કે તમને ખબર છે કે ભૂકંપના વિજ્ઞાનને સિસ્મોલોજી કહેવાય છે. શું કહેવાય છે? સિસ્મોલોજી. જ્યારે
ભૂકંપની તીવ્રતા માપવા માટે એક સાધનનો યુઝ થાય છે. એ સાધનનું નામ છે સિસ્મોગ્રાફ. શું નામ છે? સિસ્મોગ્રાફ. યાદ રાખવાનું છે. બરાબર. તો ઇઝી ક્વેશ્ચન હતો. ચાલો આગળ જઈએ. 9 નંબર. નીચેનામાંથી વાક્યો પર વિચાર કરો. રિક્ટર સ્કેલ એક લઘુગણકીય માપક્રમ છે જેના ફળસ્વરૂપ પરિણામે 1 ની વૃદ્ધિ આધાર માટે 10 ના ગુણને નિરૂપિત કર્યું છે. રિક્ટર સ્કેલમાં પ્રત્યેક પૂર્ણાંક વચન પર પૂર્વવર્તી પૂર્ણાંક વચ્ચેની ઉર્જાની 100 ગણી હોય છે. ચલો, તો પહેલા તો આપણે સ્કેલ સમજો. તમને ખબર છે કે બે પ્રકારની સ્કેલ છે ભૂકંપની તીવ્રતા માપવા માટે, ઇન્ટેન્સિટી માપવા માટે. એક સ્કેલ છે તમારી રિક્ટર સ્કેલ અને બીજી સ્કેલ છે તમારી મર્કેલી સ્કેલ. બરાબર છે. એક છે રિક્ટર સ્કેલ અને બીજી કઈ છે? મર્કેલી સ્કેલ છે. બરાબર છે. દેખો, સિમ્પલ ભાષામાં કહું ને, આ પણ તીવ્રતા માપશે અને આ પણ તીવ્રતા. પણ આ તીવ્રતા જે છે એ માપવાની પદ્ધતિમાં આઘાત શબ્દ યુઝ થાય છે. કયું શબ્દ થાય છે? આઘાત. દેખો, રિક્ટર સ્કેલની અંદર સ્કેલ જે છે ને 1 થી 10 હોય છે. મર્કેલીમાં 1 થી કેટલા હોય છે? 12. બરાબર છે. કેટલા હોય છે? 12. દેખો, રિક્ટર સ્કેલ જે છે એ ઓપન એન્ડેડ સ્કેલ છે. શું છે? ઓપન એન્ડેડ સ્કેલ. જ્યારે આ ક્લોઝ એન્ડેડ છે. મતલબ રિક્ટર સ્કેલ જે છે એના નંબર 1 થી 10 ઓપન. મતલબ માની લો કે કોઈ કાલે સવારે એવું બહુ મોટી તીવ્રતાનો ઉર્જાવાળો ભૂકંપ આવે તો 10 ના 11 નંબર પણ તમે આપી શકો. જ્યારે મર્કેલી સ્કેલ કેવી છે? ક્લોઝ એન્ડેડ સ્કેલ. મતલબ તેની પછી વધારી શકાતી નથી. રિક્ટર સ્કેલ શું માપે છે? તો કે રિક્ટર સ્કેલ માપે છે કે ભૂકંપ જ્યારે આવ્યો, ભૂકંપના મોજા, તો તેમણે કેટલી ઉર્જા છોડી. સિમ્પલ ભાષામાં તેમણે કેટલી ઉર્જા રિલીઝ કરી. જે તરંગ આવ્યું એણે કેટલી ઉર્જા રિલીઝ કરી, તે આધાર ઉપર જે માપવામાં આવે એને આપણે શું કહીએ છીએ? રિક્ટર સ્કેલ કહીએ છીએ. શું કહીએ છીએ? રિક્ટર સ્કેલ. કે તેમણે કેટલી ઉર્જાને રિલીઝ કરી. જ્યારે મર્કેલી સ્કેલ શું માપે છે? તો કે મર્કેલી સ્કેલ માપે છે તમારું કે જે તમારો ભૂકંપ આવ્યો તેમણે કેટલું નુકસાન કર્યું. ભૂકંપ આવ્યા બાદ કેટલું શું કર્યું? નુકસાન કર્યું. આઘાત કેટલો લગાડ્યો. એ આધાર ઉપર જો માપવામાં આવશે તો એને આપણે શું કહીએ છીએ? તમારી મર્કેલી સ્કેલ કહીએ છીએ. બરાબર છે. ચલો, બીજી વસ્તુ તો કે આજે છે ને લઘુ ગુણકીય છે, એરિથમેટિક. મતલબ કે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 10 નંબર હશે. દરેક જ્યારે નંબર ક્યારે આપવાનો એક પછી એક? તો કે જ્યારે 10 ગણી ઉર્જા વધે. કેટલા ગણી? 10. મતલબ માની લો કે કોઈ એવો ભૂકંપ આવ્યો કે જેમાં એકદમ ઓછી ઉર્જા છે અથવા ઓછી ઉર્જા છોડી એને, તો 1 નંબર આપ્યો. એનાથી વધારે બીજો નંબર ક્યારે આપવાનો? જ્યારે એ પાછળના કરતા 10 ગણો વધારે ઉર્જા છોડી હોય તો જ. એટલા માટે આને લઘુ ગુણકીય આપણે કહીએ છીએ, જેમાં દરેક નંબર ક્યારે આપવામાં આવશે? જ્યારે એક ભૂકંપ જે છે બીજા કરતા પાછળ કરતા 10 ગણી ઉર્જા વધારે છોડે. જ્યારે આ રેખીય ગુણક છે, આમાં આવો કોઈ નંબર આપવામાં આવતો નથી. ચલો, બીજું આ શું માપે છે? તો કે આ તમારું ક્વોલિટી માપે. જ્યારે આ તમારું શું માપે? ક્વોન્ટિટી. કેટલી માત્રામાં આવે. બરાબર છે. તો આના આધાર ઉપર જે છે આનો આપણે આન્સર આપવાનો ટ્રાય કરીએ તો કે રિક્ટર સ્કેલ એક લઘુગણકીય માપક્રમ છે. યસ, કે જેના ફળસ્વરૂપે 1 ની વૃદ્ધિ આધાર માટે 10 ના ગુણોને નિરૂપિત. બરાબર. તો કે 10 ઉર્જા વધતી રહેશે. અને રિક્ટર સ્કેલમાં પ્રત્યેક પૂર્ણાંક વચન ઉપર પૂર્વવર્તી પૂર્ણાંક વચ્ચે ઉર્જાની 100 ગણી હોય. ખોટું 10 ગણી હોય. કેટલા ગણી હોય છે? 10. તો આન્સર શું આવશે? 1 આવશે. બરાબર. તો 9માનો આન્સર શું આવશે? 1. તો ખાસ તમારા સ્કેલ બે યાદ રાખવાની છે. બે સ્કેલ તમારા માટે સૌથી વધારે કેવી છે? ઇમ્પોર્ટન્ટ રહેશે. ચલો, 10 નંબરનો ક્વેશ્ચન. ભૂકંપીય તરંગો નીચેના પૈકી ખાલી જગ્યામાં સૌથી વધારે ઝડપી પ્રવાસ કરે છે. તો આન્સર શું આવશે? ઘનમાં, સોલિડ. બરાબર. ધ્યાન રાખજો, ભૂકંપના તરંગો જે હોય છે P, S અને L એ એક માધ્યમમાંથી બીજી માધ્યમમાં જાય ત્યારે પોતાની સ્પીડ શું કરે છે? ચેન્જ કરતા હોય છે. બરાબર. સ્પીડ શું કરે છે? ચેન્જ. તો તે સૌથી ફાસ્ટ તમારા કયા માધ્યમમાં શરૂ હોય છે? તો કે સોલિડમાં સૌથી ફાસ્ટ ગતિ કરે છે. એનાથી ઓછી એ 5000 મીટર પ્રતિ સેકન્ડ અંદાજિત હોય છે. બરાબર. પછી પ્રવાહીમાં અને સૌથી લીસ્ટ ગેસ અથવા વાયુમાં સૌથી ઓછી ગતિ કરે છે. આ યાદ રાખવાનું છે. બરાબર છે. તો ઘનમાં સૌથી વધારે ઝડપી પ્રવાસી કરે છે કોઈ પણ ભૂકંપનું તરંગ. બરાબર છે. ચલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ચલો, તો નેક્સ્ટ જતા પહેલા જો તમે કહેવાય કે ઓફલાઈન બ્રાન્ચ ઉપર નથી આવી શકતા
અને જો તમારે ઘરે બેઠા ઓનલાઈન તૈયારી કરવી હોય તો તમારા માટે DSS લાવ્યું છે એપ્લિકેશનના જીપીએસસીના કોર્સ ઉપર 15% તાત્કાલિક ડિસ્કાઉન્ટ. તમે જે છે આ કોડ યુઝ કરશો Ketan15 તો તમને તાત્કાલિક જે છે એ 15% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર રહેશે. બરાબર છે. કોઈ પણ કોર્સ તમે પરચેસ કરશો જીપીએસસીનો ઓનલાઈનની અંદર તો તમને તાત્કાલિક જે છે એ કેટલા ટકા 15% ડિસ્કાઉન્ટ આ કોડ યુઝ કરવાથી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. બીજી વસ્તુ કે જો તમારે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ જોતું હોય એની પણ સુવિધા તમને મળી જશે. બરાબર છે. જેની અંદર મારા દ્વારા જિયોગ્રાફી એકદમ બેઝિકથી લઈ એનિમેશનથી લઈ અને એડવાન્સ લેવલ સુધીનું જે છે મેં આખું જિયોગ્રાફી પ્લસ નોટ્સ રેડી કરાવેલી છે. બરાબર. દરેક ટોપિકનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ સાથે એનિમેશન સાથે પ્લસ યુપીએસસી જીપીએસસીના પીવાયક્યુ સોલ્વ કરાવે છે. તો જો તમારે જિયોગ્રાફી એકદમ બેઝિકથી એડવાન્સ ભણવું હોય તો મેં કોડનો યુઝ કરી અને તમે તમારું જે છે એનરોલમેન્ટ કરી શકો છો. બરાબર છે. પણ કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં જેથી તમને 15%નું તાત્કાલિક શું મળી જાય? ડિસ્કાઉન્ટ મળી જાય. ચાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. અગિયાર નંબરનો ક્વેશ્ચન. ભૂકંપ શાસ્ત્રીઓએ ભૂકંપની તીવ્રતાની સંભાવનાને આધારે ભારતને 4 ઝોનમાં વિભાજિત કરેલ છે. કેટલા ઝોનમાં? 4 ઝોનમાં શું કરેલું છે? વિભાજિત કરેલો છે. અને સુરત અને અમદાવાદ ઝોન 3 ની અંદર આવે છે અને ભુજ ઝોન 5 માં આવે છે. કયા વિધાનો સાચા છે? ચલો તો જો આપણી વાત કરીએ ઝોનની તો ઝોન મુજબ ભારતની અંદર તમને ઝોન 2, ઝોન 3, ઝોન 4, ઝોન 5 બરાબર છે. હવે તમને બધાને ખબર છે કે જ્યારે લાતુરની અંદર ભૂકંપ આવ્યો હતો, મહારાષ્ટ્રની અંદર લાતુરની અંદર જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારબાદ જે છે એના પછી શું થયું હતું કે એના પછી જે ભારતની સંસ્થા છે બરાબર છે તેણે ભારતની જે સંસ્થા છે તેણે જે આપણે મર્કેલી સ્કેલનો યુઝ જે છે એની બદલે મોડિફાઈડ મર્કેલી સ્કેલનો યુઝ કરવાનો શરૂ કર્યું. કઈ સ્કેલ? મોડિફાઈડ મર્કેલી સ્કેલ. ક્લિયર થાય છે? મર્કેલી સ્કેલ. ચલો આગળ. તો જે મોડિફાઈડ મર્કેલી સ્કેલ અનુસાર આખા ભારતના ક્ષેત્રને 4 ઝોનમાં વિભાજિત કરેલું છે. કેટલા ઝોનમાં? 4. ઝોન 2, ઝોન 3, ઝોન 4 અને ઝોન 5 કે જ્યાં સૌથી વધારે સંભાવના રહેલી છે ભૂકંપ આવવાની તેને ઝોન 5 માં, જેનાથી ઓછી ઝોન 4, ઝોન 3 અને ઝોન 2. ઝોન 5 ની અંદર યાદ રાખજો કે મોસ્ટલી હિમાલયન રાજ્યો છે. ઉત્તર પૂર્વ આખું હિમાલયન રાજ્ય, ઉત્તર પૂર્વ અને કચ્છ. ધ્યાન રાખજો એવું કયું જગ્યા છે જે હિમાલય સિવાય ઝોન 5 ની અંદર છે તો એક છે કચ્છ. આ યાદ રાખવાનું છે. શું આવેલું છે? કચ્છ આવેલું છે. ડન. ક્લિયર થાય છે? ચલો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર 3 ઝોન છે. ગુજરાતને 3 ઝોનમાં વહેંચેલું છે 5, 4 અને 3. એમાં 5માં કયું આવે તમારું? કચ્છ. અને અમદાવાદ સુરત વાળું કયું આવશે? ત્રીજું. તો આનો આન્સર ક્યાં આવશે? 3 એ 3. તો કે ભુજ ઝોન 5 માં આવશે અને ભારતને 4 ઝોનમાં વિભાજિત કરેલું છે અને સુરત અને અમદાવાદ કેટલા ઝોનમાં છે? ત્રીજા ઝોનમાં છે. બરાબર છે. ચાલો 12 નંબરનો ક્વેશ્ચન. ભૂકંપની તીવ્રતા અને તીવ્રતાના થયેલ નુકસાનને માપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? હમણાં જ કીધું મર્કેલી અને રિક્ટર. તો 1 અને 2. બરાબર છે. ધ્યાન રાખજો તીવ્રતા પૂછાય અથવા આઘાત પૂછાય આ બંને એક જ વસ્તુ છે. ખાલી માપવાની જે મેથડ છે કેવી છે? અલગ અલગ છે. ચલો 13 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાં કચ્છના રણ બાબતે કયા વિધાનો સાચા છે? બરાબર છે. નીચેનામાંથી કચ્છના રણ બાબતે કયા વિધાનો સાચા છે? તો કે કચ્છનું રણ ધરતીકંપના ઝોન 1 અને તીવ્રતામાં આવે છે. ખોટી વસ્તુ. આપણને ખબર છે કે કચ્છનું રણ તો ઝોન કેમાં છે? 5 માં. કચ્છનું રણ ઝોન શેમાં છે? 5 જ્યાં સૌથી વધારે શક્યતા છે. કચ્છનું રણ ધરતીકંપના ઝોન 1 ની અંદર અને 2 ની અંદર આવે છે અને તેમના 5 માં આવે છે. ઓકે અહીંયા થોડી મિસ્ટેક છે. કચ્છનું રણ ધરતીકંપના ઝોન 5 બરાબરમાં આવે છે. આ બરાબર છે. ઝોન 5 માં આવે. થોડુંક અહીંયા એરર છે. તો કચ્છનું રણ જે છે એ ઝોન તમારા શેમાં આવે છે? 5 ની અંદર આવે છે. ડન. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચલો ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે? બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે.
ઘણીવાર પૂછાયેલો છે, પણ અહીંયા તમારા આપણે સ્ટુડન્ટ્સને અહીંયા સૌથી વધારે તકલીફ પડે છે કે ધરતીકંપના તરંગો કેવા પ્રકારના. તો યાદ રાખજો કે ધરતીકંપના તરંગો ઇન્ફ્રાસોનિક હોય છે. વોટ ઇઝ ઇન્ફ્રાસોનિક? ઇન્ફ્રાસોનિક તરંગો કોને કહેવાય? એવા તરંગો કે જેની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી હોય. 20 હર્ટ્ઝથી કેવી હોય છે? ઓછી. જે માનવી દ્વારા સાંભળી શકાતી નથી. માનવી જે છે વ્યક્તિ એને સાંભળી શકતો નથી, ખાલી એને ફીલ કરી શકે, બોડી મુવમેન્ટ દ્વારા ફીલ કરી શકે, પણ આપણે ઇયરથી સાંભળી શકતા નથી. તો આવા જે તરંગો હોય છે એને 20 હર્ટ્ઝથી ઓછી તરંગો જેની આવૃત્તિ હશે એને ઇન્ફ્રાસોનિક કહેવાય છે. હવે તમને ખબર કે જ્યારે ભૂકંપ આવે ત્યારે માનવીને આપણને નથી ખબર પડતી, પણ પશુ પ્રાણીને ખબર પડી જાય, કારણ કે તે ઇન્ફ્રાસોનિક તરંગોને શું કરી શકે છે? સ્મેલ કરી શકે છે. બરાબર છે. તો આનો આન્સર તમારો આવશે ઇન્ફ્રાસોનિક. તો ધરતીકંપના તરંગો કેવા પ્રકારના છે? ઇન્ફ્રાસોનિક પ્રકારના છે. ક્લિયર થાય છે? તો એ ખાસ યાદ રાખવાનું છે કે જે આપણે સાંભળી શકતા નથી. તો આ હતા તમારા ભૂકંપના ફર્સ્ટ ચેપ્ટરના. હજી આપણે ભૂકંપમાં ઘણા બધા ક્વેશ્ચન કરવાના છે, અલગ અલગ પાર્ટમાં કરશું. બરાબર છે. જેથી તમારું રિવિઝન એકદમ કેવું થઈ જાય? પાકું થઈ જાય. તો જો તમે યુટ્યુબ સાથે સંકળાયેલા હોય તો યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દો, ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી શકો છો, પ્લે સ્ટોર ઉપરથી તમે એપ્લિકેશન ડાઉનલોડ અને કોઈ પણ ક્વેરી હોય તો નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમારું સમાધાન મેળવી શકો છો. તો નેક્સ્ટ લેક્ચરની આપણે મળશું નવા ટોપિકની સાથે. ત્યાં સુધી તમામ લોકોનો આભાર.